સરંબડામાં ગેરકાયદે રેતી ચોરી ઝડપાઈ. ગ્રામજનોના રોષ બાદ એકની અને ખાણ ખનીજ વિભાગ હરકતમાં. ડમ્પર જપ્ત. સરંબડા અમરેલી નજીકના સરંબડા ગામમાં નદીમાંથી થતી ગેરકાયદેસર રેતી ચોરી સામે સ્થાનિક ગ્રામજનોએ ધારે આક્રોશ વ્યક્ત કર્યો છે. રેતીનું બિનઅધિકૃત ખનન અને વહન અટકાવવા માટે ગ્રામજનોએ જાતે જ એક ડમ્પરને રોકીને પકડી પાડ્યું હતું. આ ઘટના અંગે સ્થાનિકોએ તાત્કાલિક તેમજ ઇમરજન્સી સેવા અને ખાણ ખનીજ વિભાગને જાણ કરી હતી. માહિતી મળતા જ પોલીસ ટીમ અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. વિભાગીય ટીમે કાયદેસરની કાર્યવાહી કરીને રેતી ભરેલા ડમ્પર સહિત આશરે 2 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી રેતી ચોરી પર કાયમી રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક પગલાં લેવામાં આવે તેવી તેઓ માંગ કરી રહ્યા છે.